વડોદરામાં ચૂંટણી બાદ પણ રાજકારણ ગરમાયું છે. ભાજપ કોર્પોરેટર નીતિન ડોંગાએ આવેદનપત્ર આપ્યું છે. મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી માંગ કરી છે. સાંસદ યુસુફ પઠાર પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની માંગ કરી છે. 10 દિવસમાં કોર્પોરેટરનો પ્લોટ ખાલી કરવા નોટિસ, પ્લોટ ખાલી નહીં કરે તો પાલિકા બીજી નોટિસ આપશે. પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરી કબજો મેળવશે. માનનીય એમપી જે યુસુફ પઠાણભાઈ છે એમના દ્વારા જે તે સમયે તાંદળજા વિસ્તારમાં જે ટીપી 22 FP 90નો જે પ્લોટ છે એમની ઘરની બાજુનો એ એડજસ્ટન્ટ પ્લોટ એમને માંગણી કરી હતી. લગભગ 970 જેટલા ચોરસ મીટરનો પ્લોટ એ હતો, એમની માંગણી કરી હતી અને એના આધારે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ અને સમગ્ર સભા એને જે તે વખતે કિંમત લઈ અને આપવાની મંજૂરી આપી હતી અને એના પછી જે સરકાર દ્વારા એ પ્લોટ નામંજૂર કરવામાં આવ્યો હતો. 2014માં જ પ્લોટ નામંજૂર થયો અને ધ્યાને આવતા કે પ્લોટ નામંજૂર થયેલો છે અને કબજો એમનો છે એટલે અમે એમને ખાલી કરવાની નોટિસ આપી છે. સાહેબ 2014માં સભાની અંદર મૂકેલું નામંજૂર થયેલું એ પછી ફેરથી સભાએ મંજૂર કરેલું તો સભાએ મંજૂર કર્યું અને એના પછી સરકારમાં ગયું અને સરકારના લેવલે એ નામંજૂર જે તે વખતે થયેલું છે 2014ની સ્થિતિ. એનો રિપોર્ટ ફેરથી સભામાં સબમિટ થયેલો. એ જે રેકોર્ડ ઉપર જે મારી જોડે રેકોર્ડ પ્રસ્તુત થયું છે, રેકોર્ડ અધ્યયન કરતાં એ સભાએ મંજૂર કરી અને પછી સરકારમાં મોકલ્યું, સરકારે નામંજૂર કર્યું. માનનીય એમપી જે યુસુફ પઠાણભાઈ છે એમના દ્વારા જે તે સમયે તાંદળજા વિસ્તારમાં જે ટીપી 22 FP 90નો જે પ્લોટ છે એમની ઘરની બાજુનો એ એડજસ્ટન્ટ પ્લોટ એમને માંગણી કરી હતી. લગભગ 970 જેટલા ચોરસ મીટરનો પ્લોટ એ હતો, એમની માંગણી કરી હતી અને એના આધારે